गुड मॉर्निंग मित्रों। आज આપણે જોઈશું અષ્ટનિંદિતીય પુરુષ। ડિપેન્ડિંગ ઓન ધ ફિઝિકલ એપિયરન્સ ધેર આર 8 ટાઈપ્સ ઓફ નિંદિત પુરુષ। બરાબર, એટલે આપણા આયુર્વેદ શાસ્ત્રમાં 8 વ્યક્તિને નિંદિત પુરુષ કીધા છે, જે ચરક સૂત્ર સ્થાનના 21મા અધ્યાયમાં કીધું છે। બરાબર, આપણે શ્લોક જોઈએ તો ઇહ ખલુ શરીરમ અધિકૃત્યષ્ટુ પુરુષ નિંદિતા ભવંતિ તદ્યથા અતિ દીર્ઘસ્ય અતિ હર્ષવસ્ય અતિ લોમસ્ય અતિ અલોમાચ્ય અતિ કૃષ્ણસ્ય અતિ ગૌરવસ્ય અતિ સ્થૂલસ્ય અને અતિ કૃશસ્યતિ। यानी अति दीर्घ એટલે કે એક્સેસિવલી ટોલ કે જે એકદમ લાંબુ વ્યક્તિ હોય। અતિ હર્ષ यानी कि एक्सेसिवली शॉर्ट वन टाइप ऑफ આપણે ઠીંગણું કહીએ। અતિ લોમા એટલે કે જેને શરીર પર ઘણા બધા હેર હોય। અલોમા એટલે કે જેને કોઈ પણ હેર ના હોય। अति कृष्ण એટલે જે એકદમ બ્લેક હોય। અતિ ગૌર यानी कि જે એકદમ વ્હાઇટ હોય। અતિ સ્થૂલ કે જે એકદમ ઓબેસ હોય। અને અતિ કૃષ यानी कि एक्सेसिवली एमिटेड यानी कि એકદમ જે પાતળું હોય। હવે આપણે જોઈએ ओके થઈ ગયું આ। તો એમાંથી જો આઉટ ઓફ ધીસ 8 અતિ સ્થૂલ and અતિ કૃશ are considered as નિંદિત પુરુષ મોસ્ટ અનવોન્ટેડ કોન્સ્ટિટ્યુશન। બરાબર, હવે જોઈશું અતિ સ્થૂલ અષ્ટદોષા। એટલે કે અતિ સ્થૂલ અષ્ટદોષા કયા કયા છે? તો આયુષ્ય હાર્સ એટલે કે લાઈફ સ્પાન રિડ્યુસ થઈ જાય। જવપ્રોત એટલે કે આપણી જે મોમેન્ટ હોય એકદમ સ્લો થઈ જાય। એટલે આપણને ઘણા બધાને ખ્યાલ છે કે ઓબેસિટીવાળા પેશન્ટ હોય એને ચાલવામાં તકલીફ પડે, બેસવામાં ઉઠવામાં અમુક વસ્તુ કરવામાં તકલીફ પડતી હોય, એ ટાઈપનું। પછી કૃચ્છ વ્યવાય એટલે કે ડિફિકલ્ટી ઇન સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ। દોર્બલ એટલે વીકનેસ લાગશે। દુર્ગંધ એટલે કે જો એના શરીરમાંથી બેડ સ્મેલ આવશે, સ્વેટિંગ વધારે થશે। એટલે જો પાછળ બીજું છે કે સ્વેદાવ બાધા એક્સેસિવ સ્વેટિંગ। પછી આવશે ક્ષુધાતી માત્રા એટલે કે એક્સેસિવ હંગર, એને ભૂખ પણ વધારે લાગે। અને પીપાસાતી યોગ એટલે કે એક્સેસિવ થર્સ્ટ। હવે જોઈએ આપણે અતિસ્થૌલ્ય હેતુ। એમાં આવશે આહાર સંધાન એટલે કે રિલેટેડ ટુ ફૂડ। તો જે વ્યક્તિ અતિ સંપૂર્ણ એટલે કે એક્સેસિવ ઇન્ટેક ઓફ ફૂડ, જે ગુરુ મધુર શીત સ્નિગ્ધ વગેરે આહાર વધારે ઇન્ટેક કરતું હોય એને ઓબેસ। પછી ઇન્ટેક ઓફ હેવી સ્વીટ કોલ્ડ એન્ડ અનચ્યુઅસ ફૂડ। ઓકે, વિહારજ નિદાન એટલે રિલેટેડ ટુ રેજીમેન કે જે વ્યક્તિ વ્યાયામ ના કરતું હોય એટલે નોટ ડુઈંગ ફિઝિકલ એક્સરસાઇઝ। અવ્યાવ એટલે કે એબ્સિસ્ટન્સ ફ્રોમ એ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દિવા સ્વપ્ન indulging in day sleep। પછી માનસિક નિદાન મેન્ટલ ફેક્ટરમાં કયા કયા આવી શકે? તો યુનિનેટરપ્ટેડ ચીયરફુલનેસ, પછી એસિસ્ટન્ટ, પછી આવશે લેક ઓફ વરીસ, એ બધું આવશે। અને બીજ સ્વભાવ એટલે કે હેરિડેટરી આવશે। આટલા બધા એના ઓબેસ થવાના કોઝિસ છે। ઓકે, અને આપણે જોઈએ પેથોલોજી જોવા પહેલાં આપણે એક વસ્તુ જોઈશું કે જે મેં 8 દોષો તમને આગળ કીધા કે રિડ્યુસ લાઈફ સ્પાન થાય તો મીન્સલી શું થશે? તો જો કે ધેર ઇઝ અ એક્સેસિવ ઓફ ફેટ ઇન હિમ એન્ડ ફર્ધર ઓનલી ફેટ ઇઝ એક્યુમ્યુલેટેડ બટ નોટ ધ અધર ધાતુસ। પછી બીજું જવરોપ એટલે કે મોમેન્ટ સ્લો થાય તો લૂઝનેસ જોવા મળશે, સોફ્ટનેસ જોવા મળશે, હેવીનેસ વગેરે બધું જોવા મળશે। પછી ડિફિકલ્ટી ઇન સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, તેમાં શું આવશે? લેસ ક્વોન્ટિટી ઓફ સીમેન। પછી માર્ગત્વ ઓબ્સ્ટ્રક્શન ઓફ ચેનલ્સ ઓફ સીમેન બાય મેદાસ। પછી વીકનેસમાં શું આવશે? તો અસમત્વ જોવા મળશે। બરાબર, ઇક્વિલિબ્રિયમ ઓફ ધાતુ ઇઝ ડિસ્ટર્બ્ડ। પછી બેડ સ્મેલ છે ને તે જોવા મળશે છે એક્સેસિવ સ્વેટિંગ। એક્સેસિવ સ્વેટિંગમાં શું આવશે? તો કોમ્બિનેશન વિથ કફ। બરાબર, પછી લિક્વિફેક્શન્સ થશે અને હેવીનેસ જોવા મળશે। અને ડાયજેસ્ટિવ પાવર ઇન્ક્રીઝ થશે જેના કારણે ક્ષુધાતી માત્રા જોવા મળશે। હવે આપણે જોઈએ પેથોલોજી। તો due to obstruction of passage by made વાયુ સ્પેશિયલી મૂવિંગ ઇન ધ કોસ્ટ કોઝ અગ્નિસંદુક્ષણ। અગ્નિસંદુક્ષણ એટલે કે ડાયજેસ્ટિવ ફાયરમાં સ્ટિમ્યુલેશન જોવા મળશે એન્ડ આહાર શોષણ અને એબ્સોર્પ્શન ઓફ ફૂડ। બરાબર, જેના કારણે હેન્સ ધ પર્સન ડાયજેસ્ટ ધ ફૂડ વેરી ક્વિકલી એન્ડ ડિઝાયર મોર ફૂડ। ઇફ ફૂડ ઇઝ નોટ ટેકન પ્રોપર ટાઈમ હી ઇઝ સબજેક્ટેડ ટુ સિરિયસ ડિસઓર્ડર। These Agni and Vayu are most troublesome factors which burn the Sthula as forest, Vayu which burn the forest due to excessive increase of Med, the Vayu, etc. Doshas are aggravated all of sudden, producing serious disorder leading to instantaneous death.
પછી જોઈશું આપણે ફીચર્સ ઓફ ઓબેસ. તો ધ પર્સન ઇઝ કોલ્ડ અતિસ્થૂલ ડ્યુ ટુ એક્સેસિવ ઇન્ક્રીઝ મેદ એન્ડ માસ, અતિવૃદ્ધિ ઓફ બટક, ઓકે, abdomen and breast become pendulous. પછી his strength is rendered disproportionate with the physical growth. પછી ઓબેસના ડિસએડવાન્ટેજીસ શું છે? તો સ્થૂલ પુરુષ એન્ડ ક્રૂસ પુરુષ આર મોર પ્રોન ટુ ડિસીઝ. They are to be treated repeatedly with Karshan Bruhan Chikitsa. Out of these two, Karsya is better than Tholya because if both get affected with disease, then stool person suffers more. So, principle of management in obesity and emaciation. એટલે કે ગુરુ અતર્પણ substances do Karshan in stool person. Similarly, Laghu Santarpan substance do Bruhan in Karsya person. Okay. Management of obesity. The food and drinks having property of reduce vat and cough and meth. Basti prepared with Ruksha Ushna Tikshin Dravya Ruksha Udvartan. આપણે જોઈએ તો એડમિનિસ્ટ્રેશન ઓફ ગુડુચી, દેવદારુ, મુસ્તા, ત્રિફલા, તકરારિષ્ટ, માક્ષિક આર ઇન્ડિકેટેડ. ઇન્ટેક ઓફ વિદંગ, નાગરા, ક્ષાર, ભસ્મ ઓફ લોહા મિક્સ્ડ વિથ મધુ, યવ ચૂર્ણ એન્ડ આમલક ચૂર્ણ વિથ મધુ આર એડવાઇઝડ. બિલ્વાદી પંચમૂલ વિથ ક્ષોદ્ર શિલાજતુ વિથ decoction of અગ્નિમંત is indicated in obesity. પ્રશાટિકા, પ્રિયંગુ, શ્યામક, યવક, યવ, પછી મુદગ, કોદ્રવ, કુલ્લથ, આઢકી, આમલક are used as diet with મધુદક or અરિષ્ટ which reduce med, mouse and cough. Okay. હવે જોઈએ આપણે અતિકાર્ય નિદાન. તો અતિકાર્ય નિદાનમાં આહારજ નિદાનમાં રિલેટેડ ટુ ફૂડમાં શું આવશે? તો વૃક્ષ અન્નપાન સેવન એટલે ઇન્ટેક ઓફ વૃક્ષ ફૂડ એન્ડ ડ્રિંક્સ, લંઘન યાની કે ફાસ્ટિંગ, ઇન્ટેક ઓફ ફૂડ ઇન ઇનએડિક્વેટ ક્વોન્ટિટી. વિહારજ નિદાનમાં શું આવશે? તો વેગ નિગ્રી એટલે કે સપ્રેશન ઓફ નેચરલ અર્જીસ, સપ્રેશન ઓફ સ્લીપ, મસાજ વિથ ડ્રાય સબસ્ટેન્સ, રિપીટેડ બાથ્સ એ બધું આવશે. માનસિક નિદાનમાં શું આવશે? તો શોક, ક્રોધ એ બધું આવશે. બીજ સ્વભાવમાં પ્રકૃતિ આઈ મીન કે હેરિડેટરી. મિસલેનિયસમાં તો ક્રિયાતી યોગ એટલે ઓવર એડમિનિસ્ટ્રેશન ઓફ એલિમિનેશન થેરાપીસ. ઓલ્ડ એજ વિક્રમ મનુષ્ય કન્ટિન્યુડ ઇલનેસ. ઓકે, આટલું આવશે. પછી કાર્ય પર્સન કેન નોટ વિથસ્ટેન્ડ ધ વ્યાયામ, અતિશલ્ય ઇન્ટેક ઓફ ફૂડ ઇન લાર્જ ક્વોન્ટિટી, હંગર, થર્સ્ટ, અમાય, ઔષધ, અતિશીત, અતિશુના, અતિઉષ્ણ, પછી અતિમૈથુન એક્સેટ્રા. કાર્ય પર્સન ઇઝ સસેપ્ટેબલ ટુ પ્લિહારો, કાશ, કષાય, શ્વાસ, ક્ષય, શ્વાસ, ગુલ્મ, અર્શ, ઉદર, વ્રણી એક્સેટ્રા. ફીચર ઓફ એમિશિએશન. તો એમાં શું હશે? તો એમિશિએટેડ સ્પીક એટલે કે બટક્સ છે, ઉદર યાની કે એબડોમેન, ગ્રીવનેક, પછી વાસ્ક્યુલર નેટવર્ક ઇન ધ સ્કિન, જોઈન્ટ આર પ્રિડોમિનન્ટલી સ્કિન, પછી આવશે એપિયરન્સ એઝ ઇફ ઓનલી સ્કિન એન્ડ બોન એઝ આર પ્રેઝન્ટ. અધિકૃત ચિકિત્સા. પર્સન ડિઝાયરસ ઓફ સ્થૌલ્ય શુડ એવોઇડ પ્રજાગ્રા એટલે keeping awake at night, વ્યવહાય, sexual intercourse, વ્યાયામ, physical exercise and ચિંતન, mental exercise, worries, etc. Person should gradually adopt diet and regimen, સ્વપ્ન, sleep, यानी कि sleep, health, cheerfulness, સુખ, શૈયા, comfortable bed, માનસો નિવૃત્તિ, intelligence of mind in its objects which calm it, પછી calmness of mind, not indulging in ચિંતા, વ્યાયામ, વ્યવહાર, etc. pleasurable sides, નવાન્નપાન, મધ્ય, meat soup of ગ્રામ્ય, અનુપ, આદુક, ઔદક, animals, દધી, સરપી, milk, ઇક્ષુ, સાલી, માંસ, ગોધૂમ, etc. બસ્તી કઈ આપી શકાય? તો મધુર, સ્નિગ્ધ, તેલ, અભ્યંગ, સ્નિગ્ધ, ઉદ્વર્તન, સ્નાન, યુઝ ઓફ સેન્સ એન્ડ ગાર્લેન્ડ્સ. ઓકે, પછી બીજું શું આવશે? ધીસ રિમૂવ અતિકાર્ય એન્ડ બ્રિંગ ઉપશય, નરિશમેન્ટ ઓફ ધ બોડી. ઓકે, ફ્રી ફ્રોમ એન્ઝાઇટી અબાઉટ વર્ક, પછી ન્યુરિશિંગ થેરાપી કરવાની, એક્સેસિવ ઇન્ડલ્જન્સીસ ઇન સ્લીપ મેક પર્સન્સ લાઇક વારા. ઓકે,
અને જે ડિઝાયરેબલ પર્સન હોય, જે અનિંદનીય પુરુષ હોય, એમાં કયા કયા આવશે? તો સમસણ પ્રમાણ એટલે કે પર્સન હેવિંગ પ્રોપ્રોટિયોનેટ મસ્ક્યુલેચર, પર્સન હેવિંગ પ્રોપ્યોનેટ compactness, possess very strong sensory and motor organs, પછી can overcome the onset of disease, कुष्ठ हंगर, क्षुधा हंगर, पिपासा, heat option, शीत व्यायाम, proper digestion, proper aging, proper nourishment of muscles tissue. Thank you.